નમસ્કાર મિત્રો આજે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ અને શું કરવા જઈ રહ્યા છીએ એ તમને બધું જ આ વિડીયોમાં જોવા મળશે. ખૂબસૂરત લોકેશનને પહેલાં તો નિહાળો કે યાર હરિયાળી જોઈ રહી છે, બિલકુલ લીલું લીલું ઘાસ જોઈ રહ્યું છે. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ સંજેલી રામાધણીનાથ મંદિરે. દેખીએ દોસ્તો, દેખો તમે અહીંયા મંદિરના દ્રશ્યો, ખૂબસૂરત દ્રશ્યો અહીંયાથી જોઈ શકો છો તમે. બિલકુલ એક્ઝેક્ટ સામે રહીને મેં મંદિરના આ દ્રશ્યો લીધા છે, ત્યારે સાઈડમાં જઈને પણ મેં દ્રશ્યો લીધા છે. જે પ્રકારે લોકોને સારું લાગે, વ્યૂ સારું જોવાય એ પ્રકારે પણ ઉપર જઈને પણ આ દ્રશ્યો મેં લીધા છે આજુબાજુના દોસ્તો. તો તમે એ પણ જોઈ શકો આજુબાજુના દ્રશ્યો. ઉપર જઈને એટલું ખૂબસૂરત ત્યાંનું ગામ, ત્યાંના દ્રશ્યો જોઈ રહ્યા છે કે તમે જે જોઈ રહ્યા છો દોસ્તો. તો ફરીથી જુઓ આ મંદિરના દ્રશ્યો, રામાધણીના મંદિરના દ્રશ્યો, જેને નાનું રણુજા ધામ પણ કહેવામાં આવે છે. એટલે અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા જાય છે. આ સાઈડથી પણ જુઓ તમે, આ મંદિરને નિહાળો અને આ બાજુથી પણ જુઓ. હું વિડીયો બનાવી રહ્યો છું મિત્રો. જ્યારે રામાધણીનું નામ આવે છે ને, ત્યારે લોકો ઉમટી પડતા હોય છે. શ્રદ્ધાળુઓ વધુને વધુ ત્યાં જતા હોય છે ને અહીંયાથી ખૂબસૂરત દ્રશ્યો જોઈ રહ્યા છે. ખૂબસૂરત જગ્યા છે, ખૂબસૂરત સ્થળ છે. આ મંદિર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલું છે. તો મિત્રો, કોઈક તમે ગુજરાતના હોય અને ના જોયું હોય તો ચોક્કસથી આવજો. ખૂબસૂરત મંદિર, ખૂબસૂરત લોકેશન, ખૂબસૂરત વાતાવરણ, અને અમારા ખાસ દાહોદ જિલ્લામાં આવેલું છે, સંજેલીમાં જ છે મિત્રો. તો તમે ગુજરાતના હોય તો ચોક્કસથી આવજો એવી હું આશા કરું છું. અને ખરેખર આવા મંદિરોએ દર્શન કરવા જવું જ જોઈએ. અને રામાધણીનું મંદિર એટલે મિત્રો એની વાત જ કંઈક અલગ છે. અને આપણા સંજેલીના મંદિરની બિલકુલ નિરાલી વાત છે. તો હું મંદિરના અંદરના દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો મિત્રો. હું દર્શન કરીને જે રીતે આવી રહ્યો છું, ત્યારે અહીંયાથી આ રામાધણી લખેલું છે, જોઈ શકો છો. ખૂબસૂરત દ્રશ્યો, કેટલા બધા લોકો ઉપર છે. હજુ તો કામ મિત્રો ચાલુ છે, બિલકુલ સજ્જ થયું નથી. બિલકુલ બનીને સજ્જ થઈ જશે એના પછીના દ્રશ્યો કંઈક બિલકુલ અલગ જ તમને જોવા મળશે. હજી તો લગભગ કામ 50% થયું છે, 50-60% થયું છે. અને 100% જ્યારે કામ કમ્પ્લીટ થઈ જશે ને, એના પછીના દ્રશ્યો કંઈક અલગ જોવા મળશે. પણ અત્યારે પણ ફિલહાલ એટલા બધા લોકો ત્યાં આવે છે. તો જુઓ ઉપર જે રામાધણીના રામદેવના ઉપર મંદિરના જે ટોચ પર છે ને, ત્યાં એમના તમે જોયું જે ચૂંદડી જે પ્રકારની બાંધેલીઓ છે, જે પ્રકારના ઝંડાઓ છે, જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે, ખૂબ સુંદર દ્રશ્યો. અને ખૂબ મજા આવી ત્યાં જઈને. કેમ કે આપણે જ્યારે દર્શન કરવા જતા હોઈએ છીએ ને મિત્રો, ત્યારે ખૂબ જ શ્રદ્ધા રાખીને જતા હોય છે. ને આ ખાસ કરીને ઘણા દિવસથી મારું એક ડ્રીમ બની ગયું હતું કે મારે આ સ્થળ પર જવું છે. ત્યારે એક ફોલોવર્સ મિત્રો પણ મને ઘણા બધા ત્યાં મળી ગયા. જોઈ શકો છો તમે, એ સેલ્ફી લઈ રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે. ત્યારે એમના સાથે મળીને પણ મને ખૂબ જ આનંદ થયો, ખૂબ જ ખુશી થઈ. કેમ કે જ્યારે આપણને ફોલોવર્સ મિત્રો મળતા હોય છે, ત્યારે આપણને ખૂબ ખુશી થતી હોય છે મિત્રો. તો જ્યારે તમે નિહાળો આ મંદિરના દ્રશ્યો, આ બાજુથી દરેક જગ્યાથી તમને હું જોવાડી રહ્યો છું. કદાચ તમે ના ગયા હોય તો ચોક્કસથી જજો, અને ના ગયા હોય તો એકવાર આ વિડીયો ચોક્કસથી જોજો મિત્રો. અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો દોસ્તો, એવી પણ હું આશા અને અપેક્ષા રાખું છું. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય દોસ્તો.